નમસ્તે મારા ટેટવરના મિત્રો. આપણે પર્યાવરણ શાસ્ત્રની સિરીઝ ચાલુ કરી છે. એમાં પર્યાવરણ શાસ્ત્ર છે તે 10 થી 15 માર્ક્સનું પૂછવાનું, એમ તો 20 માર્કનું છે, પણ મેં તમને કીધું તેમ પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્ર અને પર્યાવરણ કન્ટેન્ટ બરાબર એ રીતે માર્ક વહેંચાયેલા છે. તો આપણે સૌથી પહેલો ટોપિક આપણે કરવાનો છે આજે પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ. સિલેબસમાં આપેલો જ છે, તે પ્રમાણે આપણે ચાલશું. ઓકે, ચાલો. તો પર્યાવરણની સંકલ્પના જોઈએ. આ વાત તો સૌને ખબર છે કે પરિ વત્તા આવરણ એટલે આપણી આસપાસનું આવરણ એટલે પર્યાવરણ. એ બધા જાણો જ છો, બરાબર છે. પણ જે આપણી આસપાસનું આવરણ છે એમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે, ત્યાંથી આપણો પ્રશ્ન આવી શકે. દાખલા તરીકે જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો કયા કયા છે? તો જેમાં સજીવ છે, જે જીવન છે, જેમાં જીવ છે, એને જૈવિક ઘટકો કહીએ. દાખલા તરીકે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, સજીવો છે, તમામ પ્રકારના સજીવો છે, એ જૈવિક ઘટકોમાં આવશે. અજૈવિક ઘટકો એટલે નિર્જીવ ઘટકો, પણ એનું મહત્વ સજીવ ઘટકો જેવું જ છે. દાખલા તરીકે કોણ છે? તો હવા છે, સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ, પછી ભૂમિ, બરાબર, નદી, પાણી, પર્વતો, આ બધું શું છે? અજૈવિક ઘટકો છે. એમાં જીવ નથી, આપણે સમજીએ, પણ એ સજીવ જેટલા જ મહત્વ ધરાવે છે. એના પર જ સજીવ શક્ય બન્યું છે, બરાબર છે. એટલે જૈવિક ઘટકો, અજૈવિક ઘટકોનો અંદર સમાવેશ થઈ જાય. સામાજિક અને સાંસ્કૃતિક ઘટકોનો પણ અંદર સમાવેશ થઈ જાય. ટૂંકમાં આ તમામ પ્રકારનો સમાવેશ થાય એ આપણી આસપાસના આવરણને શું કહેવામાં આવે છે? તો પર્યાવરણ. એટલે પહેલો પ્રશ્ન તો આપણો અહીંથી આવી શકે, બરોબર છે. ઓકે, ચાલો. એનસીએફ રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 એ અનુસાર જે પર્યાવરણ શિક્ષણ જે છે, બરાબર છે, એને કેવી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે એના વિશે ચર્ચા કરીએ. અહીંથી એક પ્રશ્ન આરામથી નીકળશે, બરાબર છે. ચાલો આપણે ચાલુ કરીએ. તો એનસીએફ 2005 મુજબ ધોરણ 1 અને 2 માં ઈવીએસ એન્વાયરમેન્ટલ સ્ટડી જે છે એ અલગ સબ્જેક્ટ નથી, બરાબર. મીન્સ કે બુક અલગ નથી પાડેલી. પહેલા અને બીજામાં બે જ બુક છે, એક ગુજરાતી અને એક ગણિત, બરાબર છે. પણ પર્યાવરણની અંદર કેવી રીતે સમાવેશ છે જોઈ લો. ઈવીએસ માટે અલગ પાઠ્યપુસ્તક નથી, સૌથી પહેલો મુદ્દો. બીજું, ગણિત અને ભાષામાં સંકલિત કરવામાં આવ્યું છે. ગણિત અને ભાષામાં સંકલિત કરવામાં આવ્યું છે. દાખલા તરીકે જો પર્યાવરણનો એક ટોપિક લઈએ આપણે, જળ, પાણીની વાત કરીએ, બરાબર. તો પાણી વિશેનો ખ્યાલ વિદ્યાર્થીઓમાં આવે એના માટે ગુજરાતીમાં કઈ વાર્તા કહેવામાં આવે? બરાબર, તરેસો કાગડો. સમજો, તરેસો કાગડો વાર્તા કહેવામાં આવે, ગુજરાતીની વાર્તા છે, પણ એની અંદર કોનું મહત્વ બતાવ્યું છે? પાણીનું. એટલે વિદ્યાર્થી પાણી વિશે જાણતો થાય કે પાણીનું મહત્વ શું છે. એવું જ ગણિતમાં તો પ્યાલાની પ્રવૃત્તિ કરાવે. પ્યાલો હોય, અલગ અલગ પ્યાલામાં અલગ અલગ પ્રકારે પાણી ભરવામાં આવે અને એના દ્વારા ગણતરી કરવામાં આવે. તો અહીં બી એનો પાણીનો ખ્યાલ સ્પષ્ટ થયો. મારી વાત સમજ પડતી છે તમને? ઓકે. એટલે પર્યાવરણને કોઈ અલગ સબ્જેક્ટ નથી બનાવ્યું, મીન્સ કે પાઠ્યપુસ્તક નથી બનાવ્યું અલગ. એ જે બે પાઠ્યપુસ્તક છે એની અંદર જ એને સંકલિત કરવામાં આવ્યું છે. તો અહીંથી આપણું વિધાન પ્રમાણેનો પ્રશ્ન પૂછાય જાય. હવે પર્યાવરણ વિષય જે છે એટલે કે પાઠ્યપુસ્તક છે, અલગ કયા ધોરણથી ચાલુ થાય છે? તો ધોરણ 3 થી 5 માં. ઈવીએસ માટે પાઠ્યપુસ્તક બન્યું, પણ એ પાઠ્યપુસ્તકમાં વિજ્ઞાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો, એની અંદર સામાજિક વિજ્ઞાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો, અને પર્યાવરણ તો છે જ, બરાબર. એટલે આ પાઠ્યપુસ્તકમાં વિજ્ઞાન પણ આવી જાય, સામાજિક વિજ્ઞાન પણ આવી જાય અને પર્યાવરણ પણ આવી જાય. એટલે ત્રણે વિષયનું સંકલિત કરીને ઈવીએસ બનાવવામાં આવ્યું. ઓકે, ક્લિયર છો? બરાબર છે. ચાલો, જેની મુખ્ય 6 થીમ છે. 6 થીમ એટલે એમાં જે રચના છે, પાઠ્યપુસ્તકની રચના છે, આ 6 થીમ પર આધારિત છે. સૌથી પહેલી થીમ છે રહેઠાણ, બરાબર છે. રહેઠાણ વિશે અંદર સમજાવેલું છે. બીજું છે ખોરાક વિશે, ત્રીજું છે પાણી વિશે, ચોથું છે કુટુંબ અને મિત્રો, અતિ મહત્વનું, બરાબર. મુસાફરીઓ અને બનાવેલી વસ્તુઓ, જાતે બનાવેલી વસ્તુઓ. આ મુખ્ય 6 થીમ પર આધારિત આપણું 3 થી 5 નું પાઠ્યપુસ્તક છે. તો આ બધું શાને કારણે? આ બધું એનસીએફ 2005 પ્રમાણે કરવામાં આવ્યું છે. એનસીએફ એટલે શું? તો રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા. એના પરથી તો આપણો અભ્યાસક્રમ તૈયાર થાય, બરોબર છે. એટલે આ પેજ પરથી ઘણા બધા પ્રશ્નો બની શકે એવું છે ને ઘણી બધી માહિતી આપણે જાણી શકીએ. આપણો સૌથી પહેલો ટોપિક આ જ છે, કયો? તો પર્યાવરણની સંકલ્પના અને એનો વ્યાપ આપણે સમજવાનો છે. ત્યારબાદ આપણે બીજા બધા લેક્ચર જોઈશું. ઓકે, ચાલો આગળ વધીએ. યસ, હવે શું છે હેડિંગ તો જોઈ લો. ગુજરાતના નવીન અભ્યાસક્રમમાં, બરાબર સમજો, ગુજરાતના નવીન અભ્યાસક્રમમાં કરેલ પર્યાવરણ શિક્ષણ અંગેની જોગવાઈઓ. તો 5 જોગવાઈ છે, બરાબર, આપણે જોવાની છે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે. તો સૌથી પહેલી જોગવાઈ, આપણે જે ગુજરાતની વાત કરું, પહેલી જોગવાઈ છે કે શિક્ષણ પ્રક્રિયા ERAC મુજબ હોવી જોઈએ.
પર્યાવરણ શિક્ષણ પ્રક્રિયાની વાત કરીએ છીએ. તો ERAC એટલે શું? તો એ શોર્ટ ફોર્મ છે. E એટલે એક્સપિરિયન્સ, એટલે કે અનુભવ દ્વારા શિક્ષણ મળે એવું હોવું જોઈએ. R એટલે રિફ્લેક્શન, કે અનુભવ મેળવ્યા પછી એનું ચિંતન કરી શકે, એના વિશે વિચારી શકે, બરાબર છે. એપ્લિકેશન, વિનિયોગ, એને એપ્લાય કરી શકે, બરાબર છે. અને કન્સલ્ટેશન એટલે નિષ્કર્ષ, કે એના પરથી તારણ મેળવી શકે. આ પ્રકારેનું ભણતર વિદ્યાર્થીને આપવામાં આવે એ આપણા ગુજરાતના નવીન અભ્યાસક્રમમાં આનો પહેલો મુદ્દો આ જ છે ભાઈ. એટલે પરીક્ષામાં કદાચ આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય, એટલે યાદ રાખજો, બરાબર છે. ચાલો આગળ વધીએ. શિક્ષણ સાથે સ્થાનિક સંદર્ભ જોડવા, બરાબર. એટલે આપણું ગુજરાતનું જે પર્યાવરણ આપણે ભણાવીએ, પર્યાવરણ શાસ્ત્ર ભણાવીએ, તો એની સાથે સ્થાનિક, બરાબર છે, જે સ્થાનિક સંદર્ભો છે તે જોડે. દાખલા સ્થાનિક પર્યાવરણ જોડવું, સ્થાનિક ભાષા જોડવી, સ્થાનિક ભૌગોલિક સ્થિતિ જોડવી, સ્થાનિક વ્યવસાયો જોડવા, કે જેથી બાળક છે તે જાણતો થાય. સૌથી પહેલા તો ઘર વિશે તો જાણતો થાય, પછી એને આપણે દુનિયા બતાવવાની છે. સૌથી પહેલા એને ઘર વિશે સમજાવવાનું છે, એના જિલ્લા વિશે સમજાવવાનું છે, એના રાજ્ય વિશે સમજાવવાનું છે, દેશ વિશે સમજાવવાનું છે. ઓકે, ક્લિયર છો? એટલે આ બધી વસ્તુ જો આ મારી કહેલી નથી, આ બધી વસ્તુ ગુજરાતના નવીન અભ્યાસક્રમમાં સમાવેલી છે, બરાબર. અને આપણા મોડ્યુલની અંદર છે, DLED ના મોડ્યુલ છે, એની અંદર આ લખેલું છે. એટલે આપણા માટે અતિ મહત્વના મુદ્દા બની શકે પરીક્ષાની દ્રષ્ટિએ. ઓકે, ચાલો. બાળકને અનુભવો અને પ્રવૃત્તિઓ આપી કે તે દ્વારા જ્ઞાનનું શું કરી શકે? તો સર્જન કરી શકે. એટલે ઘણા બધા અનુભવો એને કરાવવા, ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી કે એના પરથી શું શીખી શકે. જો ERAC એ જ કહેવા માંગે છે, બરાબર, એ જ કહેવા માંગે છે. ઓકે, ક્લિયર છો? એટલે યાદ રાખજો, 3 જોગવાઈઓ થઈ. હવે આપણે આગળની જોગવાઈ જોઈએ. બીજી કઈ જોગવાઈ છે? ચોથી અને પાંચમી. બાળકને જ્ઞાનેન્દ્રિયનો વિકાસ થાય તેવી ચિંતન યોગ્ય અને પડકાર આપતી સમસ્યાની ઉકેલ રૂપ પ્રવૃત્તિઓ એની પાસે કરાવી. એવી પ્રવૃત્તિઓ કરાવી કે બાળક વિચારતો થાય કઈ રીતે આપણે કરી શકીએ. દાખલા તરીકે હાલમાં જોયફુલ સેટરડે આપણે લાવ્યા, બરાબર. તો જોયફુલ સેટરડેમાં કેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો કે બાળક વિચારતો થાય, બાળક એમાં ઇન્ટરેસ્ટ લેતો થાય. અને જોયફુલ સેટરડે ભલે ગમે તે એક દિવસ શિક્ષણ કાર્યમાં બગડે, પણ જોયફુલ સેટરડે જે હાલમાં ચાલે ને, ખૂબ જ સરસ પહેલ છે. બાળકો હોશે આવે છે. શનિવારે સવારની સ્કૂલ હોય તો ઘણા બાળકો ઉઠવામાં નીરસતા બતાવે, પણ એને ખબર છે કે આપણે સ્કૂલમાં શાળાએ જઈને આજે નવી રમત રમવાની છે, બરાબર છે. એટલે એ હોશે સ્કૂલે આવે. ખરેખર વખાણવા જેવી આ એક પહેલ આપણા સરકારે ચાલુ કરી છે, બરાબર છે. ઓકે, ચાલો તો આગળ વધીએ. પાંચમી, તો સર્જાયેલ જ્ઞાન, બરાબર. જે આપણું બાળકનું સર્જાયેલું જ્ઞાન છે એ નવી પ્રવૃત્તિઓ અને નવી પરિસ્થિતિમાં ઉપયોગી થાય અને જીવનલક્ષી પ્રવૃત્તિઓની તક મળે ને તે પ્રમાણેનું આપણે સિલેબસ તૈયાર કરવાનો છે. એટલે એ રીતે સિલેબસ આપણે 1 થી 5 નો તૈયાર કર્યો છે EVS માટે, બરાબર છે. જો આ 5 જે જોગવાઈઓ છે એ મોડ્યુલમાંથી બેઠી મેં લીધી છે, મેં સ્વીકારું છું. એ કેમ લીધી છે? આપણા પરીક્ષા માટે મહત્વની છે, પ્રશ્ન આરામથી પૂછાઈ જશે. ઓકે, ક્લિયર છો? ચાલો આગળ વધીએ આપણે. યસ, ચાલો આજનો ટોપિક અહીં પૂરો થઈ ગયો. આજે જે આપણે નાનો ટોપિક ભણ્યો, પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ, એના વિશે આપણે ચર્ચા કરી. આમાંથી 1 થી 2 પ્રશ્નો સારામાં સારા બની શકે એવા છે. આવતીકાલે આ સિરીઝનો આપણે બીજો લેક્ચર લાવીશું. મારાથી થાય તો દિવસના 2 લેક્ચર આપણે આના મૂકી જ દેશું. એક હમણાં સવારે અપલોડ કરી દઈએ, એક સાંજે અપલોડ કરી દઈશું. એટલે જેથી 5 દિવસમાં આપણું પર્યાવરણ જે શાસ્ત્ર છે એ પૂરું થાય અને તમને આમાંથી જેટલા પણ ગુણ મેળવવા હોય એમાં તમને મદદ મળી શકે. ઓકે, જય હિન્દ.